1. ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. આ ગુણધર્મને શું કહે છે? ટીપાઉપણું. 2. 1 જી સોનાને કેટલા કેમ લંબાઈના તારમાં ફેરવી શકાય? 2 કિલોમીટર. 3. ઉષ્માના નિર્બળ વાહકોના 2 ઉદાહરણ આપો. સીસુ અને પારો. 4. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 7 ઇલેક્ટ્રોન. 5. સોડિયમમાંથી સોડિયમ ધનાયન બને ત્યારે કઈ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે? એમ કક્ષા. 6. આયનીય સંયોજનોમાં રહેલા ધનાયને અને ઋણાયનો કયા પ્રકારના બળથી જકડાઈ રહે છે? સ્થિર વિદ્યુતાકર્ષણ બળથી. 7. આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય છે? ઊંચા. 8. દરિયાનું પાણી મુખ્યત્વે કયા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે? સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ. 9. કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે? સોનું, ચાંદી અને પ્લેટિનમ. 10. સિન્નાબારનું સૂત્ર લખો. HGS. 11. છરી વડે કાપી શકાય તેવી ધાતુનું નામ લખો. સોડિયમ. ના. 12. સોનાને, ગોલ્ડને, ઓગાળવા માટે વપરાતા દ્રાવણનું નામ આપો. એક્વા રિજિયા. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે. ખનિજ.